નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોથિયા. સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. થંબનેલમાં રીડ કર્યું હશે 12 પાસ ઉપર નવી સરકારી ભરતી. યસ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ગઈકાલે જ એક નોટિફિકેશન બહાર પાડેલી હતી, જેમાં ક્વોલિફિકેશન માંગેલું છે 12 પાસ. તો આ નોટિફિકેશનની તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. વિડીયોને છેક સુધી જોજો. પોસ્ટનું નામ છે લેબોરેટરી આસિસ્ટન્ટ. જો તમે 12 પાસ છો ને તમારે લેબોરેટરી આસિસ્ટન્ટ બનવું છે તો એ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. સાહેબ ઉભારો, અમને તો ખબર જ નથી લેબોરેટરી આસિસ્ટન્ટ શું કહેવાય. સાહેબ લેબોરેટરી આસિસ્ટન્ટને જોબ શું કરવી પડે, કઈ જગ્યાએ કરવી પડે, સાહેબ એ તો અમને ખબર જ નથી, તો અમારે કેમ લેબોરેટરી આસિસ્ટન્ટ બનવું? તો તમામ માહિતી તમને આ વિડીયોમાં મળશે કે તમારે કઈ જગ્યાએ જોબ કરવાની હોય, તમારે કેવા કેવા કામો કરવા પડશે, શું સેલેરી હોય. સેલેરી તો ઇમ્પોર્ટન્ટ છે ને સાહેબ, કેટલી સેલેરી મળશે એ પહેલા કહેજો. યસ, તમામ માહિતી, સેલેરી, એજ લિમિટ, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગેલું છે, કોણ ફોર્મ ભરી શકે, પરીક્ષાની ફીસ કેટલી છે, પરીક્ષાની પેટર્ન શું છે, કેટલી એક્ઝામ છે, કઈ રીતના તૈયારી કરવી, આ તમામ માહિતી આ વિડીયોમાં આપણે તમને આગળ આપશું. તો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દો, કેમ કે આવી સરસ મજાની માહિતી તમને અહીંયા જ મળશે, આ જ ચેનલમાં મળશે. તો જે તમને સૌથી પહેલા મળે તો એટલા માટે તમારે ચેનલને શું કરવું પડશે? સબસ્ક્રાઇબ કરવી પડે. પાછળ જે બેલ આઇકન આપ્યો છે બાજુમાં એને પણ પ્રેસ કરી દો, જેથી તરત જ નોટિફિકેશન આવી જાય અને તમે સીધો વિડીયો જોઈ શકો ગામની પહેલા. કેમ કે ઘણીવાર એવું બનતું હોય છે કે અમે તો વિડીયો બનાવીએ, કોઈ નવી ભરતી આવી એનો વિડીયો બનાવ્યો, પ્રોપર સમજાવ્યું, બેચ લોન્ચ કરી, પણ વિદ્યાર્થીએ એ વિડીયો ક્યારે જોયો? જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જતી રહી. પોતે ક્વોલિફિકેશનમાં આવતો હતો, પોતે ફોર્મે ભરી શકતો હતો, સાવ નવરો બેઠો હતો, પણ એને તસ્દી ના લીધી વિડીયો ઓપન કરીને જોવાની. તો આની માટે સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે. મતલબ તમારા માટે કહું છું કે સબસ્ક્રાઇબ કરી દો તો તરત જ તમને ખબર પડે. 10 દાડા જે તમને મળે ફોર્મ ભરવાના, તમે ફોર્મ ભરી દો. એટલે આવી નાની સારી ભરતીઓ છે ને હાથમાંથી જતી ના રહીએ. બહુ ઓછા ફોર્મ ભરાતા હોય, હવે એમાં આપણે ભરીએ નહીં, પછી એમ કહીએ કે ભાઈ સિલેક્શન નથી થતું. અરે તું જ અપડેટ નથી, તારે અપડેટ થવાની જરૂર છે. બધી જ જગ્યાએ ટ્રાય કરી લો, કોઈ પણ ભરતી મૂકવાની નહીં. જે તમે ફોર્મ ભરી શકતા હો બધામાં ફોર્મ ભરી દો. ભલે તમારું મોટી ભરતીમાં મેળ નથી પડ્યો, આમાં મેળ પડી જશે. પગાર તો બધાનો સમાન જ હોય છે, ગ્રેડ પે તો બધાનો સરખો જ હોય છે, કાર્ય અલગ હોય છે. ક્લિયર થાય છે? તમારે સરકારી જ નોકરી કરવી છે તો તમારે એક્ટિવ થવું પડશે. તમને બધા જ ન્યૂઝ હોવા જોઈએ અને તમારે બધા જ ફોર્મ ભરવાના છે અને તમારે બધાની જ તૈયારી સાયમલ્ટેનિયસલી કરવાની છે. કોઈ બાના નહીં ચાલે. આપણે એક સરસ મજાની એપ્લિકેશન પણ છે પાટિયા, એને પણ તમે ઇન્સ્ટોલ કરી દો, કેમ કે એપ્લિકેશનમાં પણ આપણે ફ્રી અને પેડ કોર્સો મૂકતા હોય છે. હવે સાહેબ તમે કોણ છો પહેલા એ તો કયો. તમે આવીને સીધા શરૂ થઈ ગયા, આમ કેવા માંડ્યા બધું, પણ તમારું થોડુંક નાનું એવું ઇન્ટ્રોડક્શન આપી દો, કેમ કે તમને પહેલી વાર જોઈએ છીએ. તો જે વિદ્યાર્થીઓ મને ફર્સ્ટ ટાઈમ જોતા હોય, આપણો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હોય, એની માટે નાનું એવું ઇન્ટ્રોડક્શન અહીંયા લખેલું છે. મોટાભાગનું તમે વાંચી લેજો. મારું નામ મેં તમને ઓલરેડી કહી દીધું છે. સ્પીપામાં હું સીસેટ ભણાવું છું. સીસેટ મતલબ મેથ્સ રીઝનિંગનો ફેકલ્ટી છું. 5 કરતાં પણ વધારે વર્ષથી હું આ ફિલ્ડમાં છું. આ બધી જ એક્ઝામ મેં પાસ કરેલી છે. સીસીઈની પ્રિલિમ્સ મેં ઓનલી આપેલી હતી, જેમાં ગણિત રીઝનિંગમાં મારા પૂરા માર્ક્સ છે. એની માટે જ આપી હતી કે આ લોકો ફર્સ્ટ સીબીઆરટી લે છે ગુજરાતમાં, તો કેવું પેપર પૂછશે. કેમ કે હવે બધી એક્ઝામો સીબીઆરટીમાં જ થવાની છે. લેબોરેટરી આસિસ્ટન્ટની પણ એક્ઝામ સીબીઆરટીથી જ થશે કોમ્પ્યુટરમાં. તો મારે સીબીઆરટીનું લેવલ જાણવું હતું, એટલા માટે મેં એક્ઝામ ટ્રાય માટે આપી. એમાં મેં મેથ્સ રીઝનિંગમાં ફૂલ સ્કોર કરેલો છે. તો ચાલો આપણે હવે ડાયરેક્ટ નોટિફિકેશન ઉપર આવશું. તમને બધી ખબર પડી ગઈ કે આ ભાઈ જે માહિતી આપે છે ને ભાઈએ થોડોક લાયક તો છે, આને આપણે સાંભળશું. 20 મિનિટનો જે વિડીયો બનશે ને 20 મિનિટ તમે મને સાંભળો. ઓકે, તો નોટિફિકેશનમાં સૌથી પહેલા જ પેરેગ્રાફમાં કંઈક લખેલું છે, આપણે રીડ કરીએ. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSB જે એક્ઝામ બોડી છે એ આપણી આ એક્ઝામ કન્ડક્ટ કરાવશે. કયો વિભાગ આવે? તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. આ વિભાગથી તમે પરિચિત હશો. જેટલી પણ તમારા શહેરમાં, કે આપણે ગુજરાતની વાત કરીએ, પ્રાઇવેટ હોસ્પિટલો છે, પ્રાઇવેટ લેબોરેટરી છે, તેના જે રૂલ્સ રેગ્યુલેશન છે ને એ આ વિભાગ દ્વારા રેડી થતા હોય. સાહેબ કેવા રૂલ્સ રેગ્યુલેશન? તમને ખબર છે કોવિડ નીકળ્યો હતો, તો કોવિડ સમયે છે ને બધા લેબોરેટરી વાળા ગમે એમ પૈસા લેતા હતા કોવિડ ટેસ્ટના. તો આ લોકોની હવે જવાબદારી છે કે એ લોકો એવું જાહેરનામું બહાર પડે કે ભાઈ કોવિડ ટેસ્ટ માટે તમારે 500 રૂપિયા જ લેવાના. જે કોઈ પણ 500 થી વધારે રૂપિયા લેશે એનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે. તો એ બધું આનું કામ છે. ઓકે, જાહેરનામા બહાર પાડવા મીન્સ રૂલ્સ રેગ્યુલેશન બનાવવા
જે આપણી હોસ્પિટલો છે, લેબોરેટરી છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ મતલબ હેલ્થનું રિલેટેડ જેટલું છે એના રૂલ્સ રેગ્યુલેશન બનાવવાની આ વિભાગનું કામ છે. તો તમારે એ વિભાગની અંદર નોકરી કરવાની છે. એમાં પણ વિભાગ હસ્તકના ખાતાના વડા અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી. એક તો તમારે આમાં જોબ કરવાની થાય અને તબીબી સેવાઓની કચેરી. સાહેબ ન સમજાણું આ શું છે? તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી ને તબીબી સેવાઓની કચેરી. સાહેબ ન સમજાણું. તબીબી સેવાઓની કચેરી એટલે આપણી સિવિલ હોસ્પિટલો, સુરત સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, એ તબીબી સેવાઓની કચેરી થાય. તો યસ, તમને ગવર્મેન્ટ હોસ્પિટલમાં નોકરી મળે લેબોરેટરી આસિસ્ટન્ટની. એક તો ક્લિયર થઈ ગયું. એક તો તમને ક્યાં મળશે? ગવર્મેન્ટ હોસ્પિટલમાં નોકરી મળે. બીજું, તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી કે જ્યાં મેડિકલ કોલેજ હોય, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ. હવે ઘણી જગ્યાએ તમે જોશો કે ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલ હોય એની સાથે મેડિકલ કોલેજ પણ હોય. તો એ મેડિકલ કોલેજમાં તમને નોકરી મળે એઝ અ લેબ આસિસ્ટન્ટની. ક્લિયર થાય છે? તો મેડિકલ કોલેજમાં મળી શકે, ગવર્મેન્ટ હોસ્પિટલો, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, આ બે જગ્યાએ. અને સંશોધનની કચેરી, તો જે કંઈ પણ હેલ્થ રિલેટેડ સંશોધનની કચેરીઓ આપણા ગુજરાતમાં આવેલી હોય તો એમાં પણ તમને એઝ અ લેબ આસિસ્ટન્ટની નોકરી મળી શકે. ક્લિયર થાય છે? તો 3 જગ્યાએ તમને નોકરી મળશે. હવે તમે એમ કહો છો કે સાહેબ હું સુરતથી છું ને અમારા સુરતમાં છે ને સાહેબ સિવિલ હોસ્પિટલ તો છે, તો સાહેબ મારા સારા માર્ક્સ હોય તો મને ત્યાં સુરતમાં સિવિલ હોસ્પિટલમાં નોકરી મળી જાય? હા, તમને સુરતની સિવિલ હોસ્પિટલમાં નોકરી મળી જાય. હવે સિવિલ હોસ્પિટલમાં સાહેબ કોલેજ છે ને હોસ્પિટલ છે, સાહેબ મને ક્યાં નોકરી મળે? એ બેમાંથી ગમે તે એક જગ્યાએ તમને નોકરી મળી શકે. કામ શું કરવાનું છે? તો આસિસ્ટન્ટનું કામ કરવાનું છે, લેબ આસિસ્ટન્ટ. ન સમજાણું? તમે લેબોરેટરી જોઈ હશે, લેબ જોઈ હશે. લેબમાં શું હોય? બ્લડ સેમ્પલ, યુરિન સેમ્પલ, આ બધું ટેસ્ટ કરતા હોય. જે લેબ ટેકનિશિયન હોય, ટેકનિશિયનનું કામ ટેસ્ટ કરવું. તો આસિસ્ટન્ટનું કામ શું? તેની મદદ કરવી. કે જા ભાઈ પેલું સેમ્પલ લેતો આવું, આપણે લેતો આવવાનું દોડતું. ક્લિયર થાય છે? મીન્સ એવું સાવ ના હોય, પણ જસ્ટ કહું છું કે તમારે આસિસ્ટન્ટનું કામ કરવાનું. લેબમાં જેટલું આસિસ્ટન્ટનું કામ હોય, હવે કોઈ પ્રોફેસર ભણાવે છે, કોઈ પ્રોફેસરને પ્રેક્ટિકલ કરવો છે, મેડિકલ કોલેજમાં તમે એઝ અ લેબ આસિસ્ટન્ટ કામ કરો છો, કોઈ સાહેબ છે એને પ્રેક્ટિકલ કરવો છે, તો તમારી પ્રેક્ટિકલમાં લેબમાં એને મદદ કરવાની, એ જે સાહેબ છે, ડોક્ટર છે એને. તો આવા બધા કામો તમે કોઈ પણ કોલેજ કરેલી હશે, તમારે એક લેબ હશે, લેબમાં એક આસિસ્ટન્ટ હોય. એ આસિસ્ટન્ટનું શું કામ હોય? તમારું કામ છે. પણ તમે ક્યાં લેબ આસિસ્ટન્ટ છો એ મેં તમને કહી દીધું. તો મેં તમને કામ કહી દીધું, કઈ જગ્યાએ તમને નોકરી મળશે એ કહી દીધી. ઓકે, ચલો હવે આપણે આગળ ચર્ચા કરીએ. મતલબ આ બંને જગ્યાએ તમને નોકરી મળી શકે. એ બંનેની અલગ અલગ જગ્યાઓ છે, આપણે આગળ હમણાં જોઈએ કે ભાઈ અહીંયા કેટલી જગ્યા છે ને અહીંયા કેટલી જગ્યા છે. ક્લિયર થાય છે? ફોર્મ ભરવાની શરૂઆત ક્યાંથી થાય છે? તો 28 તારીખથી, એટલે કે આવતીકાલથી. આ વિડીયો 27 તારીખે હું બનાવું છું. આવતીકાલથી 28 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે બપોરના 2 વાગે. ક્યાં સુધી ફોર્મ ભરાશે? તો આવતા મહિનાની 11 તારીખ સુધી, 11 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે, રાત્રિના 12 વાગ્યા સુધી. 11:59. તો 11:59 પહેલા તમારે ફોર્મ ભરી દેવાનું. 11 તારીખે, 11 તારીખના 12 વાગ્યા પહેલા, રાતના 12 વાગ્યા પહેલા તમારે ફોર્મ ભરી દેવાનું છે. ઓકે, તો ટોટલ તમારી પાસે જોઈ શકો છો 14-15 દિવસ અહીંયા છે. તે 15 દિવસની અંદર તમારે ફોર્મ ભરી દેવાનું. મેં તમને કીધું ને 2 જગ્યાએ તમને નોકરી મળવાની છે, તો બંનેની સ્પેસિફિક જગ્યાઓ આપેલી છે. હું તબીબી શિક્ષણ અને સંશોધન કચેરીની વાત કરું, વિભાગની વાત કરું, તેમાં 105 જગ્યા છે. 105 જગ્યા છે. અને હું તબીબી સેવાઓની વાત કરું, જે આપણી હોસ્પિટલો થઈ ગઈ, તો એમાં ટોટલ 40 જગ્યા છે. આરોગ્ય કેન્દ્ર પણ એમાં આવી જાય. જેટલું પણ ગવર્મેન્ટની તબીબી સેવાઓના જે વિભાગ છે એ બધું આવી જાય. ઓકે, તો 105 અને 40 એટલે આમ મળીને કુલ 145 જગ્યા છે. બહુ સારી એવી જગ્યા કહેવાય. માત્ર 12 સાયન્સ વાળા ફોર્મ ભરી શકે. કોમર્સ વાળા નીકળી ગયા, આર્ટ્સ વાળા નીકળી ગયા. માત્ર 12 સાયન્સ વાળા ફોર્મ ભરી શકશે. તો બહુ સારી જગ્યા કહેવાય. 145. ક્લિયર થાય છે? તમે કેટેગરી વાઇઝ પણ જગ્યા જોઈ શકો છો કે બિન અનામત, એસસી, બીસી, એસટી અને એસટી. ઓકે, અને ઈડબ્લ્યુએસ કેટેગરી વાઇઝ પણ તમને જગ્યા જોવા મળતી હશે. પણ ટોટલ જગ્યા યાદ રાખવાની છે 145. 145 જગ્યા છે. 145 લેબ આસિસ્ટન્ટ બનશે. ક્લિયર થાય છે? આગળ વધતું શૈક્ષણિક લાયકાત. સૌથી પહેલા આપણે આની ચર્ચા કરી લઈએ. હવે 12 પાસ તો છે, પણ આર્ટ્સ અને કોમર્સના ઉમેદવારો અહીંયા નથી. મેં તમને ક્યારનો કહેતો આવ્યો છું, ફરીથી કહું છું, માત્ર ને માત્ર સાયન્સ કરેલા વિદ્યાર્થીઓ. અહીંયા શું લખેલું છે? હેવ પાસ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન વિથ ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ ઇંગ્લિશ. હવે સીધી વાત છે કે તમે સાયન્સ કરેલું છે, તેમાં તમારું મેથ્સ હોય કે બાયોલોજી હોય,
કોઈ ફરક નથી પડતો. મેથ્સ કે બાયોથી કોઈ ફરક નથી પડતો. ફિઝિક્સ કેમેસ્ટ્રી તો બધાના હશે જ અને ઇંગ્લિશ પણ બધાનું હશે જ. તો આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે 12 સાયન્સના તમામ ઉમેદવારો આ ફોર્મ ભરી શકશે. કાલે જ ફોર્મ ભરી દો. જો તમે 12 પાસ કરેલું છે કાલે જ ફોર્મ ભરી દો. મેથ્સ છે કે બાયોલોજી છે કોઈ મેટર કરતું નથી. ઓકે, ચાલો. બાકી એ લખેલું છે કે ભાઈ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ, કાં તો તમારું 11-12માં કોમ્પ્યુટર હોવું જોઈએ, કાં તો તમારું ક્યાંક કોલેજમાં એકાદો વિષય કોમ્પ્યુટર હોવો જોઈએ. કાંઈ નથી તો તમારે શું કરવાનું? CCC નું સર્ટિફિકેટ કઢાવી લેવાનું. ઓકે, અને તમને ગુજરાતી હિન્દીને બંને લેંગ્વેજ, ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓ તમને પ્રોપર આવડવી જોઈએ. ઓકે, સીધી વાત છે કે કોઈ તમે એવી જગ્યાએ નોકરી કરો છો કે જ્યાં પબ્લિક ડીલ કરવાની છે, અથવા તો કોઈ એવી જગ્યાએ તમે હોસ્પિટલ કે તમે જુઓ કે જ્યાં હિન્દી લોકો પણ આવી શકે, તો તમને હિન્દી ભાષા પણ પ્રોપર આવડવી જોઈએ. જો કે એની કોઈ ટેસ્ટ નથી, તમારે કોઈ હિન્દી બોલવાની ટેસ્ટ નહીં લે, પણ તમને આવડવું જોઈએ. ઓકે, ચાલો. વય મર્યાદા તો 18 વર્ષથી 33 વર્ષ સુધીની, અને થોડીક છૂટછાટ પણ આપેલી છે, તમે જોઈ શકતા હશો. 5 વર્ષ, 5 વર્ષ ને 10 વર્ષ. અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 10 વર્ષ, અનામત કેટેગરીના પુરુષો માટે 5 વર્ષ અને સામાન્ય કેટેગરીની મહિલા માટે 5 વર્ષ. તો અહીંયા તમે જોઈ શકતા છો મહત્તમ ઉંમર પણ લખેલી છે 38, અને અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર માટે મહત્તમ ઉંમર 43 વર્ષની છે. એટલે કોઈ માસી પણ અહીંયા ફોર્મ ભરી શકશે, અને એ પણ બની શકે કે ભાઈ એક્ઝામ પાસ કરી શકે. ક્લિયર થાય છે? આગળ વધશું. પગાર ધોરણ તો 19,900 નો ગ્રેડ પે છે. તમને ખ્યાલ હશે કે ભાઈ આવતા વર્ષે 8મો પગાર પંચ લાગશે, એટલે પગાર તમારો ઓલમોસ્ટ ડબલ થી થોડોક ઓછો થવાનો છે. પણ 5 વર્ષ સુધી ફિક્સ પે હોય છે. જે બધાને ખ્યાલ હશે, 5 વર્ષ સુધી તમારો મંથલી પગાર 26,000 રૂપિયા રહેશે, અને 5 વર્ષ પછી બહુ મોટો પગાર હાથમાં આવશે. 8મો પગાર પંચે લાગી જશે આવતા વર્ષથી, અને સારી એવી સેલેરી તમારી હાથમાં આવશે. 5 વર્ષ સુધી ફિક્સ પે છે 26,000. જનરલી ક્લાસ 3માં દરેક જગ્યાએ તમે જોશો ફિક્સ પે કેટલો હોય છે? 26,000. તો અહીંયા પણ તમને 26,000 મંથલી મળવાના છે 5 વર્ષ સુધી. ચાલો આગળ વધશું. હવે પરીક્ષાની ફીસની વાત કરી દઈએ તો 500 રૂપિયા અને 400 રૂપિયા અનામત ને બિન અનામત માટે. પણ જો તમે પરીક્ષામાં ઉપસ્થિત થાવ છો તો ફી તમને પરત મળી જશે, તમારા એકાઉન્ટમાં ફી પરત આવી જશે. એટલે 500-400 રૂપિયા અત્યારે આપવાના, એક્ઝામ આપતો આવવાનું, પાછા આવવાના જ છે. એક્ઝામ આપવામાં શું જાય આપણું? ક્લિયર થાય છે? ચાલો, તો ખાસ બધાએ ફોર્મ ભરવાનું છે, હું એવું કહું છું. હવે સાહેબ ફોર્મ તો ભરી દઈએ, પણ પૂછશે શું? પરીક્ષા પદ્ધતિ શું? એક જ એક્ઝામ, માત્ર એક જ એક્ઝામ. તમારે 3 કલાક એક્ઝામ હોલમાં બેસવાનું છે. 3 કલાક ડિસાઈડ કરી દેશે કે તમે સરકારી નોકરી મેળવો છો કે નથી મેળવતા. 3 કલાકમાં જો તમે ખતરનાક પ્રદર્શન આપી દીધું, પરફોર્મન્સ આપી દીધું, તો તમારી સરકારી નોકરી પાકી. એ 3 કલાક ડિસાઈડ કરશે. 3 કલાકમાં એક પેપર આવશે તમારી સામે કોમ્પ્યુટરમાં, એ પેપર તમારે આપવાનું, પછી ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. કોઈ બીજી એક્ઝામ નથી. તો સાહેબ એ 3 કલાકમાં પૂછશે શું? તો 2 પાર્ટ હશે, પાર્ટ એ અને પાર્ટ બી. પેલા પાર્ટ 1 ખુલે, સીધું તમે કોમ્પ્યુટરમાં બેસશો, શરૂ થશે, પાર્ટ 1 ખુલશે. પેલો જ ક્વેશ્ચન રીઝનિંગ નો દેખાશે. રીઝનિંગ ના પહેલો, બીજો, ત્રીજો એવી રીતના 30 ક્વેશ્ચન દેખાશે. 31માં ક્વેશ્ચન થી ગણિત શરૂ થશે, 60 ક્વેશ્ચન સુધી ગણિત ચાલશે. આ 60 ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના છે. ખાતરીપૂર્વક કહું કે જો તમે આપણું મેથ્સ રીઝનિંગ કરેલું હોય તો 60 માંથી તમે 55+ સ્કોર કરશો. 100% વાત છે. અહીંયા તમારે 55+ માર્ક્સ લાવવાના. જો કે એક નિયમ છે કે ભાઈ પાર્ટ એ અને પાર્ટ બી માં બંનેમાં મિનિમમ 40% ગુણ આવવા જોઈએ, પણ અહીંયા આપણે 40% છોડો, આપણે તો 55+ સ્કોર કરવાનો છે. અહીંયા 55+ આવશે. હું કહું ને એટલું કરતું જવાનું છે, બીજું કાંઈ તમારે ટેન્શન નથી લેવાનું. અહીંયા તમારા 55+ માર્ક્સ આવવાના છે. પાર્ટ એનું ટેન્શન છોડી દો. મેન છે પાર્ટ બી. તો 60 માર્ક્સનો પાર્ટ એ અને પાર્ટ બી છે 150 માર્ક્સનો. તો સાહેબ એક્ઝામ કેટલા માર્ક્સની થઈ? એક્ઝામ થઈ ગઈ 60 + 150 210 માર્ક્સની. 210 માંથી તમારું મેરિટ બને. 3 કલાકમાં 210 પ્રશ્ન તમારે અટેમ્પ્ટ કરવાના અને એમાંથી તમારું મેરિટ બનશે. હવે 150 માર્ક્સમાં પણ આપણે જોઈએ તો ભાઈ બંધારણના 10 ક્વેશ્ચન હશે. બંધારણના 10 ક્વેશ્ચન હશે. વર્તમાન પ્રવાહ કરંટ અફેરના 10 ક્વેશ્ચન હશે. છેલ્લા 6 મહિનાનું કરંટ એક્ઝામ હોય એના છેલ્લા 6 મહિનાનું કરંટ તમારે કરવાનું છે.
અત્યારના નોટિફિકેશન આવી છે ઓગસ્ટ, તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર કે ડિસેમ્બરમાં એક્ઝામ હોઈ શકે આની. ધારો કે ડિસેમ્બરમાં એક્ઝામ હોય છે તો તમારે જૂનથી લઈને ડિસેમ્બર સુધીનું અથવા તો મે થી લઈને નવેમ્બર સુધીનું કરંટ અફેર કરી લેવાનું. મે થી નવેમ્બર સુધીનું કરંટ અફેર તમારે કરી લેવાનું. ક્લિયર થાય છે? વાત કરીએ ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શન. 5 ગુજરાતી 5 અંગ્રેજી. એક પેરેગ્રાફ આપેલો હશે ગુજરાતીમાં, એમાંથી નીચે 5 પ્રશ્ન આપેલા હશે. એક પેરેગ્રાફ આપેલો હશે ઇંગ્લિશમાં, એમાંથી નીચે 5 પ્રશ્નો આપેલા હશે. તો ભાઈ આ 30 માર્ક્સ છે ને, 30 માર્ક્સ થી બહુ કામના છે. 20 પ્લસ આવે. કેટલા આવે આમાંથી? 20 પ્લસ. થોડીક મહેનત કરો ને, થોડીક તો એ 20 પ્લસ માર્ક્સ આવે. આયોજન આવું હોવું જોઈએ ભાઈ. કેમ હું તમને કહીશ. કેમ કે અહીંયા આપણે 150 માંથી કેટલા લાવવાના છે? 40%. હું તો એમ કહું કે અહીંયા તમે 55 લાવી દીધા ને પાર્ટ એમાં તમે 55 લાવી દીધા, અને પાર્ટ બી માં તમારા 60 માર્ક્સ આવી ગયા. કેટલા માર્ક્સ? 60 માર્ક્સ છે. તો એ તમારું મેરિટ કેટલું થઈ જાય? 121. 121 માર્ક્સ છે ને, તમે પાસ થવાની બહુ નજીક પહોંચી ગયા. સમજ પડે છે? પાર્ટ બી માં ખાલી પાસ થવાનું હોય. પાસ શું થવાનું હોય? પાસ થવાનું હોય. તો સાહેબ તમે કીધું એ પ્રમાણે સાહેબ અમે આ પહેલા નંબરનો પોઈન્ટ છે એમાં 30 માંથી સાહેબ 20 તો લાવી દેશું, પાક્કું છે. તો સાહેબ હવે અમારા 120 માંથી કેટલા લાવવાના? માત્ર 40 માર્ક્સ. 40 માર્ક્સ આવી ગયા. મેં કીધું એ પ્રમાણે થયું. 55 અહીંયા 20 ને 40 માર્ક્સ આવી ગયા ને, તો તમે લેબોરેટરી આસિસ્ટન્ટ બની ગયા, સમજો. તો એ 40 માર્ક્સ માટે આપણે અહીંયા જે 3 મહિના છે ને એમાં મહેનત કરવાની છે. આ બધું તો તમે ઓલરેડી કરેલું હશે અથવા તો તમને કરાવી દેશું, પણ મેન અહીંયા આપણે જો મહેનત કરવી હોય તો 40 માર્ક્સ માટે કરવી પડે. વધીને ચાલો સ્ટેપ સ્કોર આપણે કરીએ તો ભાઈ 60 માર્ક્સ. 50%. 120 માંથી અડધા પ્રશ્ન તમને આવડવા જોઈએ, ખાલી અડધા. વિચાર કરો, અડધા જ પ્રશ્ન. દર 2 પ્રશ્ને તમે એક પ્રશ્ન સ્કીપ કરી શકો. ઈઝી છે. જો પ્રોપર વેમાં 3 મહિના લાગી જાવ તો ઈઝી છે. સાહેબ પૂછાશે શું? ઈ તો કયો. તમે બીજી બધી વાતો કરો છો, 120 માં પૂછાશે શું? ઈ તો કયો. લખ્યું છે શું? સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો. સાહેબ શું પૂછાશે? સંબંધિત વિષય એટલે સાહેબ લેબોરેટરી આસિસ્ટન્ટને સંબંધિત વિષય શું સાહેબ? તો જો લેબોરેટરી આસિસ્ટન્ટને સંબંધિત વિષય ન જોવાનો હોય, અહીંયા જે ક્વોલિફિકેશન હોય ને એને સંબંધિત વિષય જોવાનો હોય. ક્વોલિફિકેશનમાં કીધું કે ભાઈ ફિઝિક્સ કેમેસ્ટ્રી કરેલા હોવા જોઈએ. એનો મતલબ કે 120 માં તમને ફિઝિક્સ પૂછશે, તમને કેમેસ્ટ્રી પૂછશે. કેમેસ્ટ્રીના હું એમ કહું કે ભાઈ વધુ ક્વેશ્ચન હશે અને ફિઝિક્સના ઓછા ક્વેશ્ચન હશે. સાહેબ તમને કોને કીધું આવું? તમને કોને કીધું? લાસ્ટ લેબોરેટરી આસિસ્ટન્ટનું પેપર હતું 100 માર્ક્સનું. એમાં બધું મિક્સ હતું, પણ એમાં મેં જોયું પેપર હમણાં મસ્ત આરામથી. એમાં મને કેમેસ્ટ્રીના ક્વેશ્ચનો વધારે દેખાણા, ફિઝિક્સના ક્વેશ્ચનો મને ઓછા દેખાણા. પણ અહીંયા તમે 120 નું જોવો તો ભાઈ 40 જેવા તો ફિઝિક્સના ક્વેશ્ચન હશે, 40-50, અને બાકીના 70 જેવા કેમેસ્ટ્રીના ક્વેશ્ચન હશે. સાહેબ ફિઝિક્સ કેમેસ્ટ્રી કયા લેવલનું કરવાનું? 11-12. એમાંય તમે જુઓ ને લાસ્ટ પેપર તો ભાઈ વધારે છે ને 12મું ધોરણ. 12મું ધોરણ વધારે અગત્યનું છે સાહેબ. પણ અમને કેમ ખબર પડે સાહેબ 12મું ધોરણ તો સાહેબ કેટલું મોટું છે સાહેબ? ફિઝિક્સ કેમેસ્ટ્રી ક્યારે કરી લેશું અમે 12મા ધોરણનું? કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. થોડાક દિવસો પછી પ્રોપર 120 માર્ક્સમાં શું પૂછશે ને એનો સિલેબસ આપશે કે કયા ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન આવશે. પ્રોપર સિલેબસ પોઈન્ટ સાથે ડિટેલ સિલેબસ આવશે. કેવો ડિટેલ સિલેબસ? એના મુદ્દા કરવાના. સાહેબ અમે જાતે ન કરી શકીએ એટલું બધું સાહેબ. અમને તમે પ્રોપર કયો કઈ રીતે કરું સાહેબ? સિલેબસ તો આવશે સમય જાય, પણ સાહેબ તોય જાતે ભેગું નહીં થાય. તો એની માટે થઈને આપણે વિચાર્યું કે એક સરસ મજાની તમારી માટે બેચ હોવી જોઈએ. તો આપણે બેચનું નામકરણ કરેલું છે સારથ બેચ. સારથ તમને ખબર ને, BMP સારથ કરીને આપણી પાસે ટેન્ક છે ઇન્ડિયા પાસે, તો ત્યાંથી નામ આવ્યું છે સારથ બેચ. સારથ બેચ કેની માટે? લેબોરેટરી આસિસ્ટન્ટ માટે. લેબોરેટરી આસિસ્ટન્ટ માટે પ્રોપર લેબોરેટરી આસિસ્ટન્ટની તૈયારી કરવા માટે આપણે આ સારથ બેચ ટૂંક સમયમાં લોન્ચ કરવાના છીએ. સિલેબસનો વેઇટ હું તો નહીં કરું. હું તો પ્રીવિયસ યરના પેપરને અનુલક્ષીને જોઈ લઈશ કે ભાઈ પ્રીવિયસ યરમાં પ્રકાશશાસ્ત્રનો ક્વેશ્ચન આવ્યો તો મારે તમને ચેપ્ટર ભણાવવાનું છે. પ્રીવિયસ યરમાં પારિમાણિક સૂત્રનો ક્વેશ્ચન છે તો મારે તમને ભણાવવાનું છે. પ્રીવિયસ યરમાં અવરોધના ક્વેશ્ચન છે
તો મારે તમને ચેપ્ટર ભણાવવાનું છે. ક્લિયર થાય છે હું શું કહું છું? મતલબ તમને એક આઈડિયા આપું છું. પ્રીવિયસ યરના પેપરથી આપણે ખબર પડે, એ તો સિલેબસમાં હશે જ. તો અમુક વસ્તુ આપણે ખબર જ હોય તો આપણે શરૂ જ કરી દેવાની હોય. સિલેબસ છે ને 100 ફોર્મ ભરણા હોય ને તેમાંથી 95 લોકો સિલેબસનો વેઇટ કરે. સિલેબસ આવે એટલે શરૂઆત કરીએ, સિલેબસ આવે ને પછી મહિનામાં એક્ઝામ લઈ લઈએ છે ગૌણ સેવા પસંદગી મંડળ વાળા. સમજ પડે છે? તો ભેગું ના થાય. આમાં તમને એવું હોય કે ભાઈ આ તે બધા આમાં છે ને કોઈને 11 12 ફિઝિક્સ કેમેસ્ટ્રી યાદ ના હોય. પાર્ટ બી માં મેં તમને કીધું ને પેલા 120 માર્ક્સ, એમાં 20 માર્ક્સ ના આવે કોઈના તૈયારી વગર, 20 માર્ક્સ ના આવે. તો એવા સમયે જો આપણે 40 માર્ક્સ ને લાવી દીધા 120 માંથી તો આપણી નોકરી પાકી. ફરજિયાત છે. જો તમારા 120 માંથી 150 માંથી 60 માર્ક્સ નથી થતા, 40% માર્ક્સ, તો તમે લાયક જ નથી, તો તમે ફેલ છો. ભલે ત્યાં મેથ્સ રીઝનિંગમાં 60 માંથી 60 માર્ક્સ લાવ્યા, રૂલ છે 40%નો, ખ્યાલ હશે બધાને. 1/4 નેગેટિવ છે, ખ્યાલ હશે બધાને. અટેમ્પ કર્યો, ખોટો પડ્યો તો પોઈન્ટ બચી ગયા. એટલે ટૂંકાઈ ના હાલે. ક્લિયર થાય છે? તો એક સરસ મજાની બેચ આપણે લોન્ચ કરશું ટૂંક સમયમાં. થોડુંક આયોજન કરી લો. કમિંગ સૂન છે. ફિઝિક્સ પ્રોપર સાહેબ ભણાવશે, કેમેસ્ટ્રી પ્રોપર એક સાહેબ ભણાવશે, મેથ્સ રીઝનિંગ હું ભણાવીશ, બંધારણ એક પ્રોપર સાહેબ ફેકલ્ટી હશે. કરંટ અફેરનું મટીરિયલ પ્રોવાઈડ કરી દઈશું છેલ્લા 6 મહિનાનું, કેમ કે કરંટના લેક્ચરમાં ટાઈમ ન બગાડાય. કરંટ અફેર તમને મંથલી કે ડાયરેક્ટ છેલ્લા 6 મહિનાનું એક સાથે કરવાનું હશે. તમને પીડીએફ આપી દેશું. 40-50 પેજની પીડીએફ હોય, બહુ ટેન્શન નહીં લેવાનું. 40-50 પેજ વાંચો, 10 માંથી 7 માર્ક્સ લાવો. કરંટ અફેર એવી વસ્તુ છે. તો પ્રોપર વેમાં, ઇન શોર્ટ કહું છું, પ્રોપર વેમાં સિલેબસને અનુલક્ષીને આપણે તૈયારી કરાવશું. સિલેબસ આવી પહેલા આપણે બીજું બધું જે અગત્યનું લાગે એ ભણાવતા જશું. પછી સિલેબસ પછી પોઈન્ટ વાઇઝ આપણે ચેપ્ટરો ઉપાડશું. સિલેબસ આખો 120 માર્ક્સનો છે ને કવર કરી લેવાનો છે. આ સારથ બેચમાં તમને બધું જ મળશે. સાહેબ શું ફીસ છે, આ છે તે છે, બધી જ માહિતી માટે આપણે એક નવો વિડીયો બનાવશું. ચેનલ સાથે જોડાયેલા રહેજો. થોડા દિવસોમાં આપણે બેચ લોન્ચ કરીએ છીએ, એમાં તમામ માહિતી તમને બેચની મળી જશે. આ સિવાય જો તમારે મેથ્સ રીઝનિંગની પ્રેક્ટિસ કરવી છે તો આપણે આપણી એપ્લિકેશનમાં, પાટિયા એપ્લિકેશનમાં ગણિત રીઝનિંગનો ફ્રી કોર્સ મૂકેલો છે, ટેસ્ટ કોર્સ, જેમાં તમને ગણિત રીઝનિંગના ટોપિક વાઇઝ છે એ પ્રશ્નો મળશે ટેસ્ટ સ્વરૂપે. તમે ટેસ્ટ આપો, પછી ટેસ્ટનું સોલ્યુશન તમારે જોતું હોય તો તમને વિડીયો સોલ્યુશન મળશે. વિડીયોમાં દરેક પ્રશ્ન સમજાવેલા હશે. પીડીએફ સોલ્યુશન પણ મળશે. એકદમ ફ્રી છે અને આખું ગણિત રીઝનિંગ એકદમ ફ્રી છે. એપ્લિકેશન પહેલા તો પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો, લોગિન કરો. લોગિન કરશો એટલે તમારી સામે કંઈક આવો ઇન્ટરફેસ ખુલશે. તો ઇન્ટરફેસમાં તમારે છે ને અહીંયા જવાનું, માય કોર્સમાં. અહીં તમને માય કોર્સ દેખાતું હશે, માય કોર્સ. એ માય કોર્સમાં છે ને તમને આ કોર્સ મળી જશે. ક્યાં જવાનું? માય કોર્સમાં. તો ત્યાં તમને સંપૂર્ણ ગણિત રીઝનિંગ ટેસ્ટ કોર્સ મળી જશે. ઓકે, ફ્રી છે. તમે શું કે કોઈ એક રૂપિયો ભર્યા વગર આ કોર્સને જોઈ શકો છો. બધા જ ટોપિકના વિડીયો છે. ઓકે, એકદમ ફ્રી છે. આ સિવાય તમારે ખાલી ગણિત રીઝનિંગ પેડ લેવું હોય તો એના પણ કોર્સ મળી જશે. 3 મહિનાના, 6 મહિનાના અને 1 વર્ષના ફીસ તમે જોઈ શકો છો, જેમાં ડિટેલમાં ગણિત રીઝનિંગ કરાવેલું છે. સિલેબસ પ્રમાણે તમે ટોપિક વાઇઝ કરી શકો છો. 257 જેટલા વિડીયો લેક્ચર છે. બધા લેક્ચર જોવાની જરૂર નથી, કેમ કે ગૌણ સેવાના સિલેબસ પ્રમાણે આપણે અમુક જ ચેપ્ટર જોવાના હોય છે. બધા ચેપ્ટર નથી જોવાના હોતા. અમુક ચેપ્ટર સ્કીપ કરી શકીએ આપણે. એ તમને બધાને ખ્યાલ હશે. સિલેબસ ગણિત રીઝનિંગનો કોમન હશે. કોઈ પણ જૂની એક્ઝામનો ગણિત રીઝનિંગનો સિલેબસ ઉઠાવી લેવાનો, એ જ આમાં આવશે. બંધારણનો એ જ સિલેબસ હશે. આ સિવાય હું વાત કરું ગુજરાતી, ઇંગ્લિશ, કમ્પ્રિહેન્શન, એ બધું મીન્સ સેમ છે બધામાં. ખાલી 120 માર્ક્સનું બદલતું હોય છે. ઓકે, તો અહીંયા આપણે બસ ચર્ચાને એન્ડ કરીએ છીએ. તમારે ગણિતની બુક લેવી હોય, ગણિત સારથી બુક આપણી બુક છે. કોર્સમાં કરાવેલો તમામ કન્ટેન્ટ પ્લસ એક્સ્ટ્રા ક્વેશ્ચનો પણ આપેલા છે. હેન્ડ રિટન સોલ્યુશન તમને મસ્ત રીતના આપેલું છે. મજા આવી જાય. તમારે ટાઈમ ન બગાડવો હોય, ગણિત શીખવું છે પણ બુક નથી બનાવી, કોર્સ લઈ લો, બુક લઈ લો, તમારું ગણિત પાક્કું. 444 રૂપિયાની પ્રાઇસ છે. જે પણ તમે એપ્લિકેશનમાંથી, જે બુક સ્ટોરનો હશે સેક્શન, એમાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, તો આઈ હોપ કે તમને પ્રોપર તમામ માહિતી મળી ગઈ હશે. શું કામ કરવાનું છે, ક્યાં નોકરી મળશે, કેવી તમારે તૈયારી કરવી પડશે, એક્ઝામ પેટર્ન શું છે, બધી જ માહિતી આ વિડીયોમાં આપણે આપી દીધી. આ સિવાય જો હજુ તમારે કંઈક ને કંઈક પ્રશ્ન રહેતા હોય તો તમે આ નંબર ઉપર મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. 7016421989. વોટ્સએપમાં મેસેજ કરજો, કોલ નહીં કરતા, તમને ત્યાં જવાબ મળી જશે. આ સિવાય ટેલિગ્રામમાં જોડાઈ જજો. ટેલિગ્રામમાં પાટિયા એકેડમી લખો એટલે આવી જશે, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે. હું હમણાં જ લેબોરેટરી આસિસ્ટન્ટનું જૂનું પેપર છે ને એ ટેલિગ્રામમાં મૂકી દઉં છું. તો ટેલિગ્રામ ખાસ બધા જોઈન કરી લ્યો. ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક મળી જશે એપ્લિકેશનની, ઇન્સ્ટાગ્રામની બધી. જો તમારે સર્ચ કરવું ના હોય ને તો ત્યાંથી ડાયરેક્ટ પણ તમે જોડાઈ શકો છો.
પણ ટેલિગ્રામમાં હમણાં જ હું આ લેબોરેટરી આસિસ્ટન્ટનું જૂનું પેપર મૂકીશ, એટલે ખાસ અહીંયા તમારે જોડાઈ જવાનું રહેશે. તો આ સાથે આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ. મળશું ફ્યુચરમાં નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.